નમસ્કાર ન્યૂઝ 12 PM સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો અમદાવાદના ઓઢવમાં વગર વરસાદે ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જ્યાં મંત્રી જગદીશ વિશ્વકર્માની ઓફિસથી માત્ર થોડા અંતરે દૂર જ આ ભૂવો પડ્યો છે। ત્યારે વગર વરસાદે ભૂવો પડતા અનેક તર્ક વિતર્ક થયા છે, જ્યાં વગર વરસાદે ભૂવો પડતા તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। ત્યારે એમસીએ બેરિકેડ લગાવી સંતોષ માન્યો છે કે જ્યાં વરસાદ પડે અને ભૂવો પડવાની ઘટનાઓ તો વારંવાર તમે જોઈ હશે, પરંતુ અમદાવાદમાં હવે વગર વરસાદે પણ ભૂવો પડે તેમાં નવાઈ નહીં, કારણ કે હવે આવી જે ઘટના બની છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કે જ્યાં વગર વરસાદે ભૂવો પડવાની ઘટના બની છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હાલમાં અમદાવાદમાં કોઈ વરસાદ નથી અને ભૂવો પડ્યો છે તેવી એક ઘટના સામે આવી છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે વગર વરસાદે ભૂવો પડવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે કે એમસીના તંત્રના ભ્રષ્ટાચારને પોલ ખોલતો હોય તે રીતે વગર વરસાદે ઓઢવમાં ભૂવો પડ્યા બાદ પણ જે તંત્ર દ્વારા ત્યાં કામગીરી કરવાના બદલે એ બેરિકેડ લગાવીને એટલો સંતોષ માની લેવામાં આવે। વાત કરવામાં આવે કે ભૂવો પડ્યો છે તેનાથી થોડે દૂર ગુજરાત સરકારના મંત્રી છે તે સ્વતંત્ર અહેવાલો છે તેમની પાસે જગદીશ વિશ્વકર્માની ઓફિસ અને વિધાનસભાની ઓફિસ આવેલી છે, તેની ઓફિસની નજીક જ આ ભૂવો આવ્યો છે પડ્યો છે। તે ખાસ કરીને ત્યાંના સ્થાનિક નેતાઓ હોય કે તમને ઓફિસે અવર જવર સ્થાનિક કાઉન્સિલરો અને નેતાની હોય છે, શું તેમના ધ્યાને આ ભૂવો નહીં આવ્યો હોય અને તે શું પછી ભૂવો ધ્યાને આવ્યા પછી અધિકારીઓને કોઈ તેમને વાત નહીં કરી હોય આ ભૂવોને રિપેરિંગ કરવા માટે? કે વાત કરવામાં આવે કરોડોના રૂપિયાના ટેક્સ ભરતી અમદાવાદની પ્રજાને ભોગવવાનું આવે છે। અધિકારી હોય કે નેતાઓ હોય પોતે એસી કેબિનોમાં બેસીને મસ્ત રહે છે, તે આના ઉપરથી દેખાઈ આવે છે। જી જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે વગર વરસાદે ભૂવો પડવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં। અમદાવાદના ઓઢવ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વગર વરસાદે ભૂવો પડવાની ઘટના સામે આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે મંત્રી જગદીશ વિશ્વકર્માની ઓફિસથી માત્ર થોડા અંતર દૂર જ આ ભૂવો પડ્યો છે કે જ્યાં વગર વરસાદે ભૂવો પડવાની ઘટના બની છે। ત્યારે વગર વરસાદે ભૂવો પડતા ભ્રષ્ટાચાર જે થયો હોય તેને લઈને અનેક તર્ક વિતર્કો, ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલી એમસીએ જે કહી શકાય એમસીએ હાલ તો બેરિકેડ લગાવી સંતોષ માન્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વગર વરસાદે ભૂવો પડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। વાત કરીએ સુરતની તો સુરતમાં કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કે જ્યાં કિમ નદીના બ્રિજ પાસેની આ ઘટના, કિમ નદીના બ્રિજ પાસે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યાં જોગલ ફિશર પ્લેટ નામની લોખંડની પ્લેટ છૂટી કરવામાં આવી હતી, જ્યાં પ્લેટ છૂટી કરી રેલવે ટ્રેક પર મૂકવામાં આવી। ત્યારે ટ્રેકને સ્લીપર સાથે જોડતા 71 એન્કર છૂટા કર્યા, જ્યાં ટ્રેનના પાયલોટની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે કિમ રેલવે સ્ટેશન અને કોસંબા સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જ્યાં ટ્રેનના પાયલોટની સતર્કતાને લીધે જે સમગ્ર એક દુર્ઘટના ટળી છે। ત્યારે ટ્રેનના પાયલોટે એક ઇસમને ભાગતો જોયા હોવાની પણ ચર્ચા છે। ત્યારે ટ્રેકને રિપેરિંગ કરી હાલ તો ટ્રેકને કાર્યરત કરવામાં આવ્યો છે, પરંતુ એક મોટી દુર્ઘટના થતી અટકી છે, જ્યાં સુરતની આ ઘટના કે જ્યાં કિમ કોસંબા રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા। ત્યારે આરોપીઓને શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે। સુરતના જે કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાનો આ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં અજાણ્યા શખ્સે ટ્રેનને ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી અને સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા હતા। ત્યારે મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો આ નિષ્ફળ પ્રયાસ હતો। આ ઘટનાની જાણ થતાં રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ હતી, જ્યાં આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેકની પ્લેટ છે તેને ખોલી અને ટ્રેક ઉપર મૂકી હતી। ત્યારે કહી શકાય કે એક નિષ્ફળ પ્રયાસ ટ્રેનને ઉથલાવવાનો। ત્યારે આ સાથે જે સુરતથી સંવાદદાતા કિરણસિંહ જોડાઈ ગયા છે। જે કિરણસિંહ, વાત કરવામાં આવે સુરતમાં કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે રીતે સમગ્ર દેશની અંદર જે રીતે ટ્રેન દુર્ઘટના વધી રહી છે, ત્યારે કિમ કોસંબા જે રેલવે સ્ટેશન છે ત્યાં ટ્રેન
ઉઠલાવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ચિંતાજનક છે, કારણ કે કીમ નદીનો જે બ્રિજ છે ત્યાં આ ઘટના બની છે. જે જોગલ ફિશર પ્લેટ હોય છે તેની લોખંડની પ્લેટ છૂટી કરી દેવામાં આવી હતી અને એની જે બીજો જે બાજુમાંથી જે ટ્રેક પસાર થતો હોય તેના પર મૂકી દેવામાં આવી હતી. એના લઈને ટ્રેનને જે સ્લીપર સાથે જોડતા 71 જેટલા જે એન્કર હોય એ છૂટા પડી ગયા હતા અને એના કારણે આ મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. કારણ કે જે ટ્રેનના પાયલટ છે તેને જાણ કરી હતી અને એ જાણ કર્યા બાદ સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી કિરણસિંહ, કહેવામાં આવે કે એક બે નહીં પરંતુ 71 પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા, ત્યારે એક મોટી દુર્ઘટના થઈ શકત, પરંતુ જ્યાં સતર્કતાના લીધે મોટી દુર્ઘટના ટળી છે ત્યારે 71 પેડલોક કાઢવામાં આવ્યા હતા. શું કહેશો? જી બિલકુલ, ખાસ કરીને જે રેલવેના જે જોઈન્ટ હોય છે તેના જે જોઈન્ટ સાથે જે ટ્રેક પર જે જોડવા માટે જે 71 જેટલા એન્કર જે હોય છે તેને છૂટા કરી દેવામાં આવ્યા હતા. કારણ કે જે સુપરફાસ્ટ ટ્રેન જતી હોય અને જો આવી મોટી દુર્ઘટના થતી હોય તો આનાથી ચિંતાજનક છે, પરંતુ સદનસીબે આવી કોઈ દુર્ઘટના થઈ નથી. ટ્રેનના પાયલટના કારણે એક મોટી દુર્ઘટના થતા રહી છે. જોકે હાલ પોલીસ અને સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો કહી શકાય કે ટ્રેન ઉથલાવવાનો એક નિષ્ફળ પ્રયાસ સુરતમાં જોવા મળ્યો, કે જ્યાં સુરત કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો આ નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો. ત્યારે કીમ નદીના બ્રિજ પાસે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, કે જ્યાં ફિશર પ્લેટ નામની જે લોખંડની પ્લેટ છે છૂટી કરવામાં આવી, છૂટી કરી રેલવે ટ્રેક ઉપર મૂકવામાં આવી હતી, પરંતુ જે પાયલોટ છે પાયલોટની સમય અને સતર્કતાને લીધે આ દુર્ઘટના ટળી છે. જ્યાં ટ્રેકને સ્લીપર સાથે જોડતા 71 એન્કર છૂટા કરવામાં આવ્યા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાના લીધે મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે હાલ તો જે અજાણ્યા શખ્સો છે તેમને પકડવા માટેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. कीम जो सूरत ग्राम्य एरिया है उसके पास रेलवे ट्रैक जो है उसके ऊपर रेलवे के जो लाइनमैन है उनकी पेट्रोलिंग चलती है, और सुबह में करीब 5:30 बजे उनको ध्यान में आया कि रेलवे ट्रैक की फिश प्लेट निकाली गई है और कुछ नट बोल्ट भी खुल के निकाले गए हैं. ऐसा उनके पेट्रोलिंग में ध्यान आने के बाद तुरंत उन्होंने रेलवे तंत्र को अलर्ट किया था, और उसके बाद तुरंत रेलवे के जो इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है. जीआरपी और रेलवे प्रोडक्शन फोर्स के साथ मिलकर ये जो पूरा जो मामला है उसको डिटेक्ट करने की कोशिश चल रही है. ऑफेंस रजिस्टर किया जा रहा है और इसके अंदर जो भी दोषी होंगे उनके सामने कार्यवाही तुरंत की जाएगी. તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી સહિત સમગ્ર દેશમાં તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલ ઉત્પાદકો, વેપારીઓ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે. ત્યારે આયાત ડ્યુટીમાં વધારાને પગલે તેલના ભાવમાં ભડકો થયો છે. પામોલીન તેલના ભાવમાં વધારો થતા 2100 રૂપિયા પહોંચ્યો છે. તે કહી શકાય કે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, અને જ્યાં તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, કારણ કે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી સહિત સમગ્ર દેશમાં તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, કે જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે તેલ ઉત્પાદકો, વેપારીઓ અને ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. ત્યારે આયાત ડ્યુટીમાં વધારાના પગલે તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જ્યાં પામોલીન તેલના ભાવમાં વધારો થતા 2100 રૂપિયાએ પહોંચ્યો છે. ત્યારે તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓને સીધી અસર થશે. ઉત્તમ ટ્રેડિંગ કંપની છેલ્લા 50 વર્ષથી ચાલે છે. ગત શુક્રવારે જે સરકારે તેલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી નાખીને જે ભાવ વધારો કર્યો છે તેમાં લગભગ 300 થી 400 રૂપિયાનો વધારો જોવા મળે છે. તેમાં અમારા વેપારી લોકોને એમાં વેપારનો મુશ્કેલ પડી છે. છેલ્લા લગભગ એક દિવસમાં 100 ડબ્બાનો વેપાર હતો, જે ઘટીને સીધો 10 ડબ્બાનો માળ વેપાર થાય છે. એ પણ કેટલા ગ્રાહકો પૂછીને જતા રહે છે, અને ગ્રાહકને લાગે છે કે વેપારીઓ ભાવ વધારે છે, પણ વેપારીને એમાં કંઈ લેવા દેવા જ નથી. અને આ માટે સરકાર કોઈ નિયંત્રણ પગલાં લે તો ગ્રાહક એવી માંગ કરી રહ્યા છે. ગત શુક્રવારે સરકારશ્રીએ આયાતી તેલમાં 20 થી 25% ડ્યુટીનો ભાવ વધારો કરેલ છે. એના કારણે સોયાબીન, સનફ્લાવર અને પામોલીન ઇમ્પોર્ટેડ તેલ આવે છે, એ તેલના અંદર પ્રતિ ટીન એટલે કે 15 કિલો ડબ્બા એ લગભગ 250 થી 300 રૂપિયા જેવો ભાવ વધારો થયેલો છે.
સરકારશ્રીની નીતિ પ્રમાણે આયાતી તેલના ભાવ વધારીને અહીંયા લોકલ તેલને પ્રોત્સાહન મળે એ માટે ડ્યુટી નાખેલ છે, પરંતુ અસહ્ય ભાવ વધારો હજી સુધી લોકલ જે વેપારીઓ છે અથવા લોકલ માણસો છે એ પચાવી શકતા નથી. ઓચિંતો ભાવ વધારો 200-300 ડબ્બાનો થયો છે, જેના કારણે નાના જે માણસો છે, મધ્યમ વર્ગના માણસો, એ અત્યારે 15 કિલોના જગ્યાએ 5 કિલોની ટીન લઈને ચલાવે છે. કદાચ આગળ તહેવારો આવે છે અને જો નવા પાક પાણીમાં જો કોઈ સુધારો નહીં થાય તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીથી કે જ્યાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રી નિમાશે. જે નવા મુખ્યમંત્રી તરીકે આતિશી શપથ ગ્રહણ કરશે, ત્યારે મુખ્યમંત્રી શનિવારે દિલ્હીમાં શપથ ગ્રહણ કરશે. એટલે કે આતિશી લગભગ 4:30 વાગે સીએમ તરીકેના શપથ ગ્રહણ કરશે. કે જ્યાં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું સીએમ પદેથી, અને ત્યારબાદ નવા સીએમ કોણ બનશે તેને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી અને આ ચર્ચાઓનો અંત આવ્યો અને જ્યાં નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે આતિશી આ સાથે જ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનશે કે જ્યાં સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને ત્યારબાદ આતિશી કે જેઓ મહિલા મુખ્યમંત્રી હશે દિલ્હીના, ત્યારે જે આતિશીનો શપથ ગ્રહણ થશે મુખ્યમંત્રી તરીકે, જ્યાં મુખ્યમંત્રી શનિવારે દિલ્હીમાં શપથ ગ્રહણ કરશે, ત્યારે લગભગ 4:30 વાગે સીએમ તરીકેના શપથ લેશે. તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા હોવાના મોટા અહેવાલ, ત્યારે મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના જે અહેવાલ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ જે ઘૂસ્યા હોય, કહી શકાય કે આતંકવાદી જે છે એને લઈને આ મહત્વના સમાચાર કે જે આતંકવાદી મણિપુરમાં ઘૂસ્યા હોય તે રીતના જે સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સરકારની ચિંતા વધારો તો કહી શકાય કે આતંકવાદી મણિપુરમાં ઘૂસ્યા હોવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યાં આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ત્યાં મ્યાનમારથી લગભગ 900 આતંકવાદી ઘૂસ્યા હોય તે રીતના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે સરકારની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે. મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી હોવાની પણ ચર્ચા છે. ત્યારે ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. હવામાન વિભાગને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજ્યમાં હવે ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની જે શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય વરસાદની શક્યતા નથી. ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, નર્મદામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, દીવ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યારે હવામાનને લઈને જે મહત્વના સમાચાર જે કહી શકાય કે હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ડાંગ, તાપી, નવસારી, નર્મદામાં જે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આવાસોમાં ભ્રષ્ટાચારનો આરોપ કે જ્યાં 2200 આવાસો બનાવવા કોંગ્રેસે આપી હતી સરકારી ગ્રાન્ટ, કે જ્યાં આવાસો નબળી ગુણવત્તાના બનાવવામાં આવ્યા, ત્યારે બંધ બારણે આવાસો તોડવાનું કામ કરવામાં આવ્યું. ભાજપમાં હોદ્દેદારો અને કોર્પોરેશનના બાબુઓએ કર્યો ભ્રષ્ટાચાર. ત્યારે આગામી વિધાનસભામાં આ આવાસો મામલે થશે સવાલો, જ્યાં હોદ્દેદારો અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ વિશે પૂછાશે. ત્યારે ભાજપના ચહેરા પર આજે ગરીબ આવાસમાં ભ્રષ્ટાચાર કર્યાની લાગી સહી, જ્યાં કોંગ્રેસની ગ્રાન્ટ હોવાથી ભાજપે ગરીબ લોકોને મકાન ન ફાળવ્યા. जवाहरलाल नेहरू विषय बोलनारी भारतीय जनता पार्टी ने खबर नहीं जवाहरलाल नेहरू 18 वर्ष 16 वर्ष जेल में रहा था ત્યારે 14 वर्ष देश का वडाप्रधान बन्या. એટલે આમની તો નીતિ છે કે કોંગ્રેસનું નહીં, યુપીએ ગવર્મેન્ટ પ્રજાના પૈસા ફાળવેલા પ્રશ્નો હતા અને પ્રજાના પૈસાના લીધે જ પ્રજાના પૈસા લોકો માટે વાપરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. પણ એની કરતાં પણ ઊંડાણમાં તમે જશો કે વટવાની અંદર કયા સંજોગોમાં કયા વર્ગના લોકોને, કયા સમાજના લોકોને આ રહેઠાણો ફાળવવામાં આવવાના હતા,
એની હું પત્રકાર મિત્રોને હું તમને કહું, તમે તપાસ કરજો. અમે કહીશું તો એમ કે રાજકીય માણસ છે અને એક્સેપ્ટ કરે છે. આની અંદર પણ એક કોમ આવતી હતી, એક જાતિ આવતી હતી, એક વસ્તી આવતી હતી અને એના કારણસર સ્થાનિક ત્યાંના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પણ આ આવાસો ના ફાળવવામાં આવે એવી ભારતીય જનતા પાર્ટી પર દબાણ કરવામાં આવ્યું હતું. પણ ચોક્કસ અમે કહીએ છીએ કે જે જગ્યાએ આવાસો તોડ્યા છે એ જગ્યાએ આવાસો માટેની જગ્યાઓ છે, હેતુ પણ એના માટે નથી અને એ જગ્યાએ ફરી પાછા આવાસો કોંગ્રેસ પાર્ટી માંગ કરીને જે આવાસો બનાવવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી જ કરવામાં આવશે. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે. આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતાં એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે. એક બિલ્ડિંગ નમી પડ્યું હોય પરંતુ અલગ અલગ સંખ્યાબંધ બ્લોક હતા. શું બધા જ બિલ્ડિંગો નડી પડ્યા હતા? બધા સામે જોઈને ના, આમાં ત્યાં હજુ ઘણા લોકો જે ફાળવેલ છે મકાનો ત્યાં રહે છે અને એ જે એક બિલ્ડિંગ હતી એમાં એ જે નવી પડેલ છે તેના કારણે કરવામાં આવી છે. મીડિયાના અહેવાલો દ્વારા આપને ખબર પડી, સ્ટેન્ડિંગ કમિટી પહેલા એજન્ડા બેઠક થાય છે, શું પાર્ટી લાઈનમાં આ બાબત રાખવામાં જ નથી આવી અથવા તો કમિશનરે સત્તાધારી પક્ષને અંધારામાં રાખીને છેલ્લા સમયની દરખાસ્ત એજન્ડામાં લાવવામાં આવી? મને આપના માધ્યમથી જ આ ખબર પડી છે. શહેરના પ્રથમ નાગરિકને જો આ પ્રકારે અંધારામાં રાખવામાં આવ્યા હોય તો હવે આ બાબતે પાર્ટી તરફથી અથવા આપના તરફથી કયા પ્રકારના પગલાં અને સૂચન? એમાં મહાનગરના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે જેની સામે જે તપાસ હોય કે પગલાં ભરવામાં આવનાર છે એની સૂચના વિભાગમાં આપવામાં આવી છે. ટોટલ 6 ફેઝમાં બનાવવામાં આવ્યા છે. ટોટલ મકાનની સંખ્યા છે 8,960. બરાબર, તો 8,960 જે 6 ફેઝમાં મકાન બનાવવામાં આવ્યા એ પૈકીનો જે અત્યારે આપ ચર્ચા જે કરો છો એ 5 નંબરનો ફેઝ છે. આ 5 નંબરનો ફેઝમાં ટોટલ આવાસની સંખ્યા હતી 1,888. ટોટલ આવાસની સંખ્યા 1,888 હતી. એની જે પ્રોજેક્ટ કોસ્ટ જે તે સમયની હતી 55.20 કરોડ. આ મકાન જે બનાવવામાં આવ્યું એના કોન્ટ્રાક્ટરનું નામ હતું MVMની પ્રાઇવેટ લિમિટેડ. 2014ની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા. આનો જે સમયગાળો હતો ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડ એ 3 વર્ષનો હતો, એટલે કે આ 3 વર્ષ પૂરા થયા 2017માં. હવે જે ટોટલ બ્લોકની સંખ્યા હતી એ 59 હતા. તો 59 પૈકી બધા મકાનો આપણે તોડ્યા નથી, બધા ભયજનક બી નથી. આ 59 પૈકી આપણે જે મકાનો તોડ્યા છે ને એની સંખ્યા છે 59, એટલે કે 59 બ્લોક આપણે તોડ્યા. ટોટલ આવાસ જો તમને કહું તો મેં તમને અગાઉ કીધું એમ 1,888 હતા. આ 1,888માંથી 1,664 તોડ્યા અને હાલમાં 224 જે છે આવાસો એની અંદર વ્યક્તિઓ ઓલરેડી રહે જ છે. હવે તમારો બીજો પ્રશ્ન હતો કે આ મકાન તોડવાનું આપણે કોને આપ્યું ને કેટલો ખર્ચ છે? તો આના માટે આપણે કોઈ તોડવા માટેનો કોઈ ખર્ચ નથી. તોડવાનું કામ આપણે આપ્યું છે LJ પુરાણી એન્ડ એસોસિએટને. આ ખર્ચનું એવી રીતે કામ આપ્યું કે એનું જે કંઈ ડેબ્રિસ છે એ લોકો લઈ જશે, આપણે પાસેથી એમને કોઈ પૈસા ચૂકવવાના થશે નહીં. આ બધું એકચ્યુઅલી અમને એવું એક બ્લોક છે ને નમી ગયો હતો ત્યારે ખબર પડી કે આ ભયજનક છે, અને ભયજનક બ્લોક જે છે પછી એમાં કંઈ નુકસાન અને કોઈ વ્યક્તિની જાનહાનિ ન થાય એટલા માટે આપણે જે રહેવાલાયક નહોતા અને એવા ટોટલ જે 59 જે બ્લોક હતા એમાંથી 52 બ્લોક આપણે તોડ્યા. મેં તમને મકાનોની સંખ્યા પણ આપી. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક બ્લોક નમી ગયો હતો, પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાયો
તો આ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટમાં એવું આવ્યું કે ભાઈ આ તો હવે રહેવા લાયક નથી. એટલે આપણે એ કોણે report કર્યો હતો? કોર્પોરેશનની જ એજન્સી હતી કે બહાર? એવું મારી પાસે જે વિગત હતી એટલે મેં તમને કીધી. એટલે અમારી પાસે અત્યારે આટલી વિગત હતી. તો આપ જે બધા પ્રશ્નો છે તે પૂછો. તો વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢમાં ગિરનાર રોપવેની ટ્રોલીમાં 2 વ્યક્તિ ફસાયા છે કે જ્યાં રોપવેની ટ્રોલીમાં 2 વ્યક્તિ ફસાતા તંત્રની મોક ડ્રીલ કે જ્યાં રોપવેમાં ફસાયેલા જે ફાયર અને એનડીઆરએફનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે લોકોને ઝડપી રીતે બચાવી શકાય તે માટે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના લાગણજ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આરોગ્યલક્ષી કાર્યક્રમમાં તમામ રોગોના નિષ્ણાંત હાજર રહ્યા. તમામ દર્દીઓને ચેકઅપ કરી યોગ્ય સારવાર કરવામાં આવી. 125 કરતાં વધુ દર્દીઓએ કરાવી સારવાર. સારવાર બાદ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી. આજ રોજ આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીના જે GMERS મેડિકલ કોલેજના વડનગર છે તેના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક હેલ્થ ચેકઅપ કેમ્પ આરોગ્ય મેળાનું આયોજન અહીંયા થયેલ છે. તેમાં અંદાજિત 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ છે. તેમજ હજુ પણ દર્દીઓનો ઘસારો ચાલુ છે. તેમાં જનરલ સર્જન, એનેસ્થેટિસ્ટ, ઓર્થોપેડિક ડૉક્ટર, ઓપ્થેલ્મોલોજિસ્ટ, ડેન્ટલ સર્જન, ENT સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ફિઝિશિયન, સાયકેટ્રિસ્ટ તેમજ બાળ રોગ નિષ્ણાતે અહીંયા કેમ્પમાં પોતાનું યોગદાન આપેલ છે. આજ રોજ આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીના